જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું ભક્તિવાલા પરિવાર યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ રહેલા માણસમાં દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય છે। તો એવું કેમ હોય છે? તો ચલો જાણીએ। તો માણસ એ પ્રકૃતિના પંચ મહાભૂતોથી બનેલો છે: પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ। અને પ્રકૃતિના ત્રણ ગુણો છે: તમસ ગુણ, રજસ ગુણ અને સત્વગુણ। તો સત્વગુણ એ શાંતિ, જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે। તો સત્વગુણ વાળો વ્યક્તિ આધ્યાત્મિક, શાંતિપૂર્ણ હોય છે। રજોગુણ ઉત્સાહ, મહત્વાકાંક્ષા અને ક્રિયાશીલતાનું પ્રતીક છે। રજોગુણ વાળો માણસ એ સતત કાર્યશીલ રહેવું, સત્તાનો લોભ હોવો, અહંકાર હોવો એવું હોય। તમોગુણ એટલે તમસગુણ। તમોગુણ એ આળસ અને અજ્ઞાનનું પ્રતીક છે। તમોગુણ વાળો વ્યક્તિ સદાય ઊંઘમાં રહે છે અને એને નકારાત્મક વિચારો આવે છે। તો દોસ્તો, હવે એક ઉદાહરણ લઈને સમજ્યું। સવારે એલાર્મ વાગે અને જાગીને ભગવાનનું ધ્યાન કરવું એ સત્વગુણનું ઉદાહરણ છે। સવારે એલાર્મ વાગે અને જાગી અને મનમાં ઓફિસના અને બીજા કાર્યોના વિચાર આવવા એ રજોગુણનું ઉદાહરણ છે। સવારે એલાર્મ વાગે અને સૂઈ જવું એલાર્મ બંધ કરીને એ તમોગુણના ઉદાહરણ છે। દોસ્તો, ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભૌતિક પ્રકૃતિની રચના રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી થયેલી છે અને એના ઉપર સનાતન કાળ છે। તો પ્રકૃતિની આ ત્રણ ગુણોના સહયોગથી અને સનાતન કાળના હુકુમથી પ્રવૃત્તિઓ થતી હોય છે અને એ પ્રવૃત્તિઓને કર્મ કહેવાય છે। ભગવદ્ ગીતામાં એ પણ જણાવ્યું છે કે સત્વગુણવાળો વ્યક્તિ કયા કર્મ કરવા એ પણ જાણી શકે છે અને એ પોતાના પૂર્વ કર્મોને સુધારી પણ શકે છે। તો દોસ્તો, તમે પણ જણાવો કે તમારા ઉપર કયા ગુણનો પ્રભાવ વધારે છે। હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું આપણી આત્માના 7 ગુણો। તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।